તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આજે ત્રીજો દિવસ છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠક મળશે અને ચૂંટાયેલી પાંચના વડા નક્કી કરવા માટે આ બેઠકનું આયોજન। પહેલા આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 2 દિવસ જ મળવાની હતી, પરંતુ ગઈકાલે શક્યતા સેવામાં આવી રહી હતી કે ત્રીજો દિવસ પર નક્કી કરવામાં આવ્યો અને આજે ત્રીજો દિવસ છે। નિર્મલ દવે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, 2 દિવસથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી, પરંતુ 1 દિવસ લંબાવવામાં આવ્યો છે, ત્યારે શું આજે કયા જિલ્લા તાલુકાની ચર્ચા કરવામાં આવે અને ક્યાં સુધી તેની જાહેરાત કરવામાં આવે એવી કોઈ શક્યતા અત્યારે જે ચર્ચા છે ચાલી રહી છે? જો કેટલાક ચોક્કસ વિસ્તારો ના વડા નક્કી કરી દેવામાં આવે અને તેના નામ જાહેર કરી દેવામાં આવે તે પ્રકારની સંભાવના સેવવામાં આવી રહી છે। સંભવતઃ 10 તારીખ પહેલા સુધી મોટાભાગની જગ્યાએ નગરપાલિકા પ્રમુખ કે પછી તાલુકા પંચાયત પ્રમુખ કે પછી જિલ્લા પંચાયત પ્રમુખ ના નામો જાહેર કરી દેવામાં આવે તે પ્રકારની સંભાવના છે। મહાનગરપાલિકાના નામોની ચર્ચા હજુ પણ બાકી છે અને સૌથી છેલ્લે 4 મોટી મહાનગરપાલિકા જેમ કે વડોદરાની વાત કરીએ કે પછી રાજકોટ, સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ, આ તમામ 4 મહાનગરપાલિકાના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ડેપ્યુટી મેયર નક્કી કરવા માટેના જે તમામ પ્રયાસો છે તે અંતિમ તબક્કામાં કરવામાં આવે તે પ્રકારની સંભાવના છે। સાથે બીજી એક મહત્વની બાબત એ પણ છે કે વડોદરા તેમજ સૌરાષ્ટ્ર ઝોનની ચર્ચા એટલા માટે નથી કરવામાં આવનાર કેમ કે પ્રધાનમંત્રીનો નિર્ધારિત કાર્યક્રમ છે અને આ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સંગઠનના જે પણ ત્યાં ઉપરી હોદ્દેદારો છે તે તમામ લોકોને ત્યાં આ કાર્યક્રમની વ્યવસ્થામાં હાજર રહેવાનું હોવાના કારણોસર વડોદરા અને સૌરાષ્ટ્ર વિસ્તારની ચર્ચા નથી કરવામાં આવનાર। આમ 12 તારીખ બાદ વડોદરા તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારનો નામો નક્કી કરવા માટે ફરીથી એક વખત પાર્લામેન્ટરી બોર્ડ બેસી શકે તે પ્રકારની સંભાવના છે। અત્યારે કેટલાક ચોક્કસ વિસ્તારોના નામ નક્કી નહીં થઈ શકે, નક્કી થશે તો જાહેર નહીં થઈ શકે અને કેટલીક જગ્યાના નામ જાહેર કરવા માટેની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા આજરોજ હાથ ધરવામાં આવે તે પ્રકારની સંભાવના છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે।